શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસમાં આવતી સોમવતી અમાસની પૂજાવિધિ અને કથા. તો ચાલો શરૂ કરીએ. વર્ષ 2026માં પુરુષોત્તમ માસ 17 મે 2026થી શરૂ થઈને 15 જૂન 2026 સુધી ચાલશે. આ પવિત્ર મહિનાનું સમાપન અધિક જેઠ વદ અમાસના રોજ થશે. આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને અમાસના દિવસે ઉપવાસ તથા દાનનું વિશેષ મહત્વ છે. પૂજા વિધિ: સવારે વહેલા ઉઠવું, સૂર્યોદય પહેલાં સ્નાન કરવું અને શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું. ભગવાન વિષ્ણુની પૂજા: ઘરમાં કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા છબીની સ્થાપના કરવી. અર્ચના અને મંત્રોચ્ચાર: વિષ્ણુ સહસ્ત્રનામ અને સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી કે સાંભળવી. તુલસીની માળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો. નૈવેદ્ય અને દીપદાન: ભગવાનને પીળા વસ્ત્રો, ફળો અને સાત્વિક ભોજનનો ભોગ ધરવો. સાંજના સમયે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. પિંડદાન: અમાસના દિવસે પિતૃઓના મોક્ષ માટે તર્પણ અને પિંડદાન કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. શું કરવું અને શું ન કરવું? આ મહિના દરમિયાન ગરીબોને અન્ન, વસ્ત્ર અને દીપદાન કરવું. આ પવિત્ર માસ દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન કે જનોઈ જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું પણ ટાળવું જોઈએ. હવે આપણે સોમવતી અમાસની કથા સાંભળીએ. આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કરાય છે. અમાસ સોમવારે હોય તો આ વ્રત મહાફળ આપે છે. વ્રત કરનાર ભાવિકે પ્રાતઃકાળે પવિત્ર જળમાં સ્નાન કરી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની અને પછી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ઘીનો દીવો કરી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા. ફળ ન મળે તો સૂતરની 8 આંટી લેવી. વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. વ્રતની કથા વાંચ્યા સાંભળ્યા પછી જ એકટાણું કરવું જોઈએ. હવે આપણે સાંભળીએ સોમવતી અમાસની વ્રત કથા. મહામાવતી નગરીમાં એક બ્રાહ્મણી રહેતા હતા. પતિ પત્ની બંને ઘણા ધર્મિષ્ઠ હતા. આંગણે આવનારને જમાડીને જ જમતા. એમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 દીકરાની વહુઓ પણ કહ્યાગરી હતી. સાસુ સસરાની સેવા કરતી. દીકરીનું નામ જ્ઞાનવતી હતું. એ રૂપનો અંબાર અને ગુણોનો ભંડાર હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના આંગણે સાધુ પધાર્યા. 7 વહુઓએ ભિક્ષા આપી. સાધુએ 7યને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ એને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. જ્ઞાનવતી વિચારમાં પડી ગઈ કે મને આવા આશીર્વાદ શા માટે આપ્યા? સાધુને બેસવા આસન આપ્યું. જ્ઞાનવતીએ પણ આ વાત માને કરી. દીકરી સાધુ પાસે આવી પ્રણામ કરી દીનભાવે પૂછવા લાગ્યા, હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ન આપ્યા? ત્યારે સાધુ બોલ્યા, જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ દીકરી રડવા લાગ્યા. રડતા રડતા આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ, કૃપા કરીને જ્ઞાનવતીને વૈધવ્યના ભાવિ દુઃખમાંથી ઉગારો. ત્યારે સાધુ બોલ્યા, કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી. તો પણ એક રસ્તો છે. સિંહલ દ્વીપમાં રહેતી સોમાધોબણ જો લગ્નના દિવસે તમારા આંગણે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહેશે. સાધુ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે? સાગર
ઓરંગવો શી રીતે? દુષ્કર જંગલો વીંધીને જવાનું, પહાડો ખીણો ઓરંગીને જવાનું. જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી, પણ જીવ જોખમમાં મૂકીને સિંહલદ્વીપ જવા કોઈ તૈયાર ન થયું. આખરે નાનો ભાઈ શંકર તૈયાર થયો. ભાઈ બહેન ચાલી નીકળ્યા. દુર્ગમ માર્ગ હતો. જંગલો વીંધતા જાય, પહાડો ઓરંગતા જાય, પ્રભુ સ્મરણ કરતા જાય. ફરતા આખરાતા, ભૂખ લાગે તો વનફળ આરોગતા જાય. ભાઈ બહેન સાગર કિનારે આવ્યા ત્યારે થાકથી લોથપોથ થઈ ગયા હતા. ડગલુંય આગળ વધાય તેમ ન હતું. એની હિંમત જ ન રહી હતી. વળી આ તો મહાસાગર તરીને પાર ન થવાય. ભાઈ બહેન દરિયા કિનારે પ્રભુના જાપ કરતા ચિંતાતુર વદને એક વૃક્ષ નીચે બેઠા છે. એ વખતે એક ગીધ આવ્યો. વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા. ગીધ બચ્ચાને કહેવા લાગ્યો કે આજે તો ભાવતા ભોજન લાવ્યો છું, પેટ ભરીને જમો. ત્યારે બચ્ચા બોલ્યા, આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે. અતિથિ જમે પછી અમે જમીશું. આ સાંભળી ગીધ ભાઈ બહેન પાસે આવ્યો અને મીઠા વનફળ તેમની પાસે મૂક્યા. ત્યારે ભાઈ બહેન બોલ્યા, મિત્ર, અમે સિંહલદ્વીપ જવા નીકળ્યા છીએ, પણ આડો મહાસાગર છે. હવે તો અન્ન જળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવા પડશે. આ સાંભળી ગીધ બોલ્યો, તમે જરા પણ ચિંતા ન કરો. તમને સિંહલદ્વીપ હું પહોંચાડી દઈશ, માટે સુખેથી જમો. ભાઈ બહેને પેટ ભરીને ફળો ખાધા પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ અત્યંત શક્તિશાળી હતો. આ તો 10ને લઈને ઉડે એવો સડસડાટ કરતો ઉડ્યો અને થોડી જ વારમાં બંનેને સિંહલદ્વીપ પહોંચાડી દીધા. ભાઈ બહેને ગીધનો આભાર માન્યો. નગરની શોભા જોતા નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમાધોબરના ઘરે આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે સોમા દોમ દોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી સોમાની સેવા કરવા લાગ્યા. સોમા એ બંનેની સેવાથી પ્રસન્ન થઈ ગઈ. એક દિવસની વાત છે. રાતનો સમય છે. જ્ઞાનવતી સોમાના પગ દાબે છે. પગ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા. ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી. જ્ઞાનવતીએ બધી વાત કરી. ત્યારે સોમા બોલી, હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ. બીજા દિવસની સવારે સોમાએ ભાઈ બહેનને સાથે લીધા અને વ્રતના પુણ્યબળે આકાશમાર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી. જ્ઞાનવતીના મા બાપ રાજી થયા. એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ કરી. ઘડિયા લગ્ન લેવાયા. લગ્નના દિવસે જાન આવી. રૂડા સામૈયા કરી ઉતાર્યા આપ્યા. ચોથો ફેરો ફરતા જ જ્ઞાનવતીનો પતિ મંડપ પર જ ઢળી પડ્યો. પરવારમાં એના પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. હાહાકાર વર્તી ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. એ વખતે સોમાએ બધાને શાંત રહેવાનું કહ્યું. જમણા હાથમાં જળની અંજલિ લીધી. એમાં સોમવતી અમાસનું પુણ્ય ફૂંક્યું અને એ અંજલિ જ્ઞાનવતીના મૃત પતિ પર છાંટી. અંજલિ છાંટતાં જ એ આરસ મરડીને બેઠો થયો. જ્ઞાનવતીના હર્ષનો પાર ન રહ્યો. સગા સ્નેહી સોમાને પ્રણામ કરવા લાગ્યા. લગ્નની વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માંગી. જ્ઞાનવતીએ આગ્રહ કર્યો ત્યારે સોમા બોલી, મારા પતિને સજીવન કરીને મેં કાળને માહત કર્યો છે. પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા છે. જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો એમના દાહ સંસ્કાર થઈ જશે. આટલું કહીને સોમા
પવન વેગે સિંહલ દ્વીપ આવી જોયું તો ઘરમાં રોકકર ચાલે છે. 7 પુત્રોના શબ પડ્યા છે. સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું, પીપળાની પ્રદક્ષિણા કરી, પછી દર્ભની સરી લઈ એમાં સોમવતી અમાસનું વ્રતનું પુણ્ય મૂક્યું. પછી એ દર્ભની સરી પોતાના પુત્રોને અડાડી. સરીનો સ્પર્શ થતાં જ પુત્રો આરસ મરડીને ઊભા થઈ ગયા. સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે. વ્રત કરનાર ભાવિકે વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપાડવો. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતીને અને સોમાને ફર્યા એવા સૌને ફરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સોમવતી અમાસ, જય હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શિવશંકર.